તમે ઓફિસ પહોંચો, ઓફિસમાં તમારી કેબિનમાં એક પાર્સલ પડેલું હોય, પાર્સલ ખોલ્યા પછી તમારા ભાગે એક સાડી આવે જેમાં લખેલું હોય દ્રૌપદી સે દ્રૌપદી તક. અને પછી આ દેશમાં, આ રાજ્યમાં મહિલા પર થતા અત્યાચારોની આખી લાંબી શ્રેણી હોય, આંકડા હોય અને એક પછી એક એવા પ્રશ્નો હોય કે જે લાગે કે આપણા માટે વજ્રાઘાત સમાન સાબિત થઈ રહ્યા છે. એ પ્રશ્નોના જવાબ માટે તમે દેશની સંસદના નેતા, વિપક્ષના નેતા એ બધા તરફ નજર કરો. ખબર પડે કે 23 દિવસનું સત્ર તો પૂરું થઈ ગયું છે, પણ મણિપુર માટે થયેલો સવાલ કે એક દ્રૌપદીથી લઈને બીજી અનેક દ્રૌપદીઓ સુધી ક્યારેય એ જવાબ કેમ નથી મળ્યો કે આ દેશમાં સંપૂર્ણ અસ્મિતા સાથે, બળાત્કાર વગરની દુનિયામાં, ઘૃણા વગરની દુનિયામાં સ્ત્રી ક્યારે જીવી શકશે પોતાની સંપૂર્ણ આઝાદી સાથે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. પત્રમાં લખેલું છે, દ્રૌપદી સે દ્રૌપદી તક, દલિત આદિવાસી સ્ત્રીની લાજ રક્ષાનું 7 કોઠાનું યુદ્ધ. પતિ 5, લૂંટાતી લાજ સામે તમામ મૂંગા. દ્રૌપદીનું ચિત્ર દર્શાવ્યું છે. પછી લખ્યું છે, 45 વર્ષમાં ભારતમાં દલિત આદિવાસી સ્ત્રી પર બળાત્કારની સંખ્યા 79,944. સ્ત્રી અને પુરુષના શિક્ષણના દરમાં તફાવત બતાવ્યો છે. 1901માં 9.2% હતો, વર્ષ 2011માં 16.68% થયો છે. સ્ત્રીની અગ્નિ પરીક્ષા, ભેદભાવ અને શોષણ નાબૂદ કરવાની વાત એક પણ રાજકીય પક્ષના ચૂંટણી ઢંઢેરામાં કેમ નથી? ભારતમાં સૌથી વધુ કુપોષણ આદિવાસી બાળકીઓમાં કેમ છે? સ્ત્રી માટે વિધાનસભા અને લોકસભામાં અનામત ક્યારે? આદિવાસી સ્ત્રીને નગ્ન કરીને જાહેર રસ્તા પર ફેરવતી અને પુરુષો એની જાહેરમાં આબરૂ લૂંટે તે આઝાદ ભારતનો અમૃતકાળ કહેવાય. રાષ્ટ્રપતિ પણ ખરા, પણ સંસદ ભવનના ઉદ્ઘાટનમાં આમંત્રણ નહીં અને મંદિર ગર્ભગૃહમાં પ્રવેશ નહીં. આ સવાલોની સાથે જે લખ્યું છે એ કોઈ જ વાતનો જવાબ આપણે ક્યાં શોધી શકીએ? આ દેશ અને રાજ્યની કાયદો વ્યવસ્થામાં સમાનતાની બહુ જ ઉચ્ચ કક્ષાની વાતો કરવામાં આવી છે. આ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ જ્યારે અડધી રાત્રે ભાષણ આપ્યું હતું, ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની, કે જ્યારે આખી દુનિયા સૂઈ રહી છે ત્યારે ભારત પોતાના સ્વાભિમાન માટે જાગી રહ્યું છે. ભારત જાગીને પછી તરત ઊંઘી ગયું. મોડી રાત્રે જાગ્યું હતું ને, ઊંઘમાં હતું, અને ઊંઘને ખલેલ પહોંચાડવાની કોઈ આજ દિન સુધી તાકાત કે હિંમત નથી કરી. એના પછી ભારતમાં આપણે ત્યાં ટેકનોલોજી પહોંચી ગઈ, આપણે ત્યાં અદ્ભુત સંસાધનો પહોંચ્યા, આપણી પાસે ઘણા બધા રૂપિયા આવ્યા, આપણે દુનિયાનું ત્રીજું અર્થતંત્ર બનવાની એકદમ નજીક પહોંચ્યા છીએ. આપણે આ દુનિયાના સૌથી 5 જે ટોચના નેશન, જે ટોચના 5 રાષ્ટ્રો છીએ એમાં આપણે એક છીએ. પણ આપણા દેશની સ્ત્રીનું શું સ્થાન છે કે જ્યારે બે જાતિઓ વચ્ચે સંઘર્ષ થાય છે ત્યારે બંને જાતિના લોકોએ, વિડીયો ખાલી કુકી જાતિનો સામે આવ્યો છે, મૈતેઈ સમુદાયની સ્ત્રીઓ સાથે પણ આવું જ વર્તન થયું છે. બંને જાતિની સ્ત્રીઓને નગ્ન પરેડ કરીને ફેરવવામાં આવી અને એ પરેડ દરમિયાન એના શરીરની સાથે અશ્લીલ હરકતો કરવામાં આવી. સતત આ થયું અને છતાંય કોઈ એને રોકી ન શક્યું. શું કામ? કેમ કે સ્ત્રીને વર્ષોથી વસ્તુની જેમ જ રાખવામાં આવે છે. તમે છેક અતિશય થયેલા અત્યાચારોથી લઈને સામાન્ય જીવનમાં ડોક્યું કરશો અને નજર કરશો તો પણ તમને દેખાશે કે જ્યારે કોઈનું લગ્ન થાય છે ત્યારે પણ શું કહે છે કે અમે તમારા ઘરેથી છોકરી લાવ્યા છીએ, અમે અમારા છોકરા માટે, અમારા છોકરાને ખુશ ન રાખી શકે તમારી છોકરી તો શું કામનું? આ આજના અર્બન ભારતમાં, શહેરોમાં બોલાતી આ સામાન્ય ભાષા છે કે તમે જ્યારે ઘરે વહુ લાવો છો ત્યારે એને લાવો છો, વસ્તુની જેમ લાવો છો, ખરીદો છો, એનો સોદા થાય છે એના. જ્યાં સ્ત્રીની, દીકરીની અછત છે ત્યાં મા બાપ, જે દીકરીના મા બાપ છે, દીકરીને વેચી કાઢે છે, અને જ્યાં દીકરી વધારે છે ત્યાં સામેથી દહેજ આપીને મોકલવામાં આવે છે. છોકરાઓ દહેજ માંગે છે. આ બધું જ સામાન્ય છે. અને એટલા જ માટે સ્ત્રી એ માત્ર ખાલી ખરીદ વેચાણ માટે વપરાતું સાધન કે માધ્યમ હોય ત્યાં આપણે કયા મોઢા પર અસ્મિતાની કે બંધારણની વાતો કરીએ છીએ? અને એના મૂળમાં શું છે? તો એના મૂળમાં એક સ્ત્રીનો સ્ત્રીની સાથે થતો દુર્વ્યવહાર છે. દરેકની અંદર તમે છેક સુધી જાઓ તો સ્ત્રીનું મગજ ત્યાં સુધી એને એ રીતે ઘડી નાખ્યું છે કે એ સમજતી જ નથી. એ તમે કોઈ પણ કેરેક્ટરમાં હોઈ શકો, એ સાસુ, વહુ, દેરાણી, જેઠાણી, દુનિયાના દરેક ઉપનામો અને સંબંધો લઈ લો, એકબીજાની સાથે ખરાબમાં ખરાબ રમત રમતી સ્ત્રી ભૂલી જાય છે કે એ પોતાના જેવી જ બીજી એક સ્ત્રીનું અપમાન કરી રહી છે. કેમ કે નર અને માદા 2 જ પ્રકારની ભિન્નતાઓ છે, એના સિવાય બીજી કોઈ જ ભિન્નતા નથી. જાતિ, ધર્મ એ બાકીના બધા જ આપણા આવરણો છે, પણ એ આવરણોની અંદર મૂળ રૂપે માણસની અંદર 2 જ પ્રકારના ભેદભાવો છે. માણસ આ જ રીતે ભિન્ન છે કે અમુક પ્રજાતિ નર છે, અમુક પ્રજાતિ માદા છે, અને દુનિયાના કોઈ નર, એટલે આટલા બધા જીવ છે, દેડકા છે અને વાંદરા છે, સસલા છે, બધા જ છે, પણ કોઈ નર પોતાની માદા સાથે આ રીતનું વર્તન નથી કરતા જે માણસ જાત કરે છે.
અને એ થતા વર્તનોમાં મોટાભાગે માદાની સાથે ખરાબ વર્તન કરનાર માદા જ નીકળે છે, સ્ત્રી જ નીકળે છે. અને એટલે જ એ કુકીની સાથે થયું હોય કે મૈતેયની સાથે થયું હોય, ત્યાંની સ્ત્રીઓએ જો આ વાત સામે વાંધો ઉઠાવ્યો હોત કે તમે આ ન કરી શકતા તો ન થયું હોત. પણ ખેર, આ બધું જ જ્યારે થાય ત્યારે સમાજના ઘડતરની, માનસ બદલવાની, સમાજમાં કાયદો અને વ્યવસ્થાને ખરી રીતે લાગુ કરાવવાની, દેશના બંધારણને લાગુ કરાવવાની અનેક સમસ્યાઓ અને વાતો ઊભી થાય છે. એ વાત મૂળરૂપ ઘડતર સુધી પહોંચે છે કે શું કામ તમે સ્ત્રીને માત્ર ઓબ્જેક્ટ બનાવીને રાખી છે. આ બધા જ સવાલોના જવાબ આપણને ખેંચીને રાજનીતિ સુધી લઈ જાય છે કે એ રાજ્યની સરકારોએ શું કર્યું વર્ષો સુધી. એ સમાજ જો કાબૂમાં નહોતો આવી શકતો તો એ સમાજના હાથમાં મોબાઈલ નામે હથિયાર આપી દીધું આપણે, પણ એને વાપરતા ન શીખવાડી શક્યા. બીજી ઘણી બધી ઉપલબ્ધિઓ આપણે ઉપલબ્ધિના સ્વરૂપમાં એને સતત આપતા રહ્યા, પણ એના પછી એ વ્યવસ્થાની સાથે રહેવું કેવી રીતે સાનુકૂળ થઈને એ કેમ આપણો સમાજ ન શીખી શક્યો. અને એટલે જ સમાજથી લઈને રાજનીતિ બંને પરસ્પર છે એકબીજાની સાથે, બંને એકબીજાનામાંથી જન્મ લે છે. અને એટલે જ નિરાશાઓની વચ્ચે આશા માટે જ્યારે દેશની સંસદ સામે નજર કરીએ છીએ તો 23 દિવસના સત્રમાં ખરી સંવેદના સાથે પૂછાયેલા સવાલો બહુ જૂજ દેખાય છે. પૂછ્યા છે ઘણા લોકોએ, ખરી સંવેદનાઓની સાથે પૂછ્યા છે, પણ એમાં માત્ર સંવેદનાઓ જ હતી. ઘણીવાર તથ્ય નહોતા અને તથ્ય હોવા છતાં સત્તા પક્ષ તરફથી મળેલા જવાબો નહોતા. સરખામણીએ ગૃહમંત્રી અમિત શાહે જે જવાબ આપ્યો એ પૂછાયેલા સવાલો અને અપાયેલા જવાબો બધાની સરખામણીમાં એ વધારે બહેતર, વધારે સારો જવાબ હતો જે સરખામણી આપી શકાતો હતો. પણ એ જવાબો પછી એ શું થયું? પ્રધાનમંત્રી આજે બોલ્યા. પ્રધાનમંત્રીએ બોલતાની સાથે જ કહ્યું કે વિપક્ષે મણિપુરની સાથે દગો કર્યો છે. વિપક્ષે મણિપુર સાથે દગો કર્યો કેમ કે 1 કલાક ને 52 મિનિટ સુધી તમે કશું બોલ્યા નહીં અને પછી એક અતિ થઈ ત્યારે વિપક્ષ વોકઆઉટ કરીને નીકળી ગયું. એમણે હોબાળો કર્યો અને વોકઆઉટ કરીને નીકળ્યા પછી તમે કહી રહ્યા છો કે મણિપુર પર ચર્ચા વિપક્ષે ન કરી. તો તમે શું કર્યું? તમે દેશના પ્રધાનમંત્રી હતા, સતત આટલા દિવસો સુધી ચૂપ રહ્યા. બોલવાનો વારો આવ્યો મણિપુર પર પહેલીવાર. એ કુકી સ્ત્રીનો નગ્ન પરેડ કરતો વિડીયો સામે આવ્યો. આખા દેશમાં બધાને લાગણી આવી કે આ શું થઈ રહ્યું છે. એ વિડીયો તો સામે પછી આવ્યો, આની પહેલાંથી થઈ રહ્યું હતું, પણ ત્યાં સુધી દેશને પડી નહોતી કે મણિપુરમાં શું થઈ રહ્યું છે. અચાનક બધાની સંવેદનાઓ જાગી ગઈ. તમારી પાર્ટીના નેતાઓ કે એ સમર્થકો પણ તમને સવાલ કરવા માંડ્યા. ત્યારે પણ તમે 20-30 સેકન્ડ સુધી બોલ્યા અને એ પણ ગોળ ગોળ રાજસ્થાન, છત્તીસગઢને વચ્ચે લાવીને બોલ્યા, પણ મણિપુરની કાયદો અને વ્યવસ્થા પર સીધી રીતે ન બોલ્યા. મણિપુરના મુખ્યમંત્રીની નિષ્ફળતા પર ન બોલ્યા. સતત ત્યાંનું પ્રશાસન કેવી રીતે નિષ્ફળ ગયું છે અને કેવી રીતે આપણે એક રાજ્યને આગમાં ધકેલી દીધું છે અને એ પણ આ રક્ષણની આગમાં, એ ન બોલ્યા. અને એના પછી વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે અને પ્રધાનમંત્રી આવીને બોલે અને પછી એવું કહે કે વિપક્ષે દગો આપ્યો છે તો એ થોડું સમજથી ઉપર છે. સાંભળીએ વધારે સમજવા માટે પ્રધાનમંત્રી મોદીની આખી સ્પીચને. ये लोग सदन से भाग गए, ये पूरे देश ने देखा है, लेकिन ये बहुत ही दुखद है कि इन लोगों ने मणिपुर के लोगों के साथ इतना बड़ा विश्वासघात किया. सत्र प्रारंभ होने से पहले देश के गृह मंत्री उन्होंने इन राजनीतिक दलों से चिट्ठी लिख करके कहा था कि वो तत्काल मणिपुर की चर्चा करना चाहते हैं और अकेले मणिपुर पर विशद चर्चा हो ये जरूरी है. इतने संवेदनशील विषय पर पक्ष विपक्ष में विस्तार से बात होती तो जरूर मणिपुर के लोगों को भी मरहम लगता और समस्या के समाधान के लिए नए नए कुछ रास्ते भी निकल आते. लेकिन ये लोग मणिपुर पर चर्चा नहीं चाहते थे क्योंकि उनको मालूम था कि मणिपुर का सच सबसे ज्यादा उनको चुभने वाला है. उनको मणिपुर के नागरिकों की, उनके दुख दर्द की पीड़ा नहीं थी, परवाह भी नहीं थी. उनके लिए उनकी राजनीति, देश से बड़ा दल, वो नहीं चाहते थे मणिपुर. और इसलिए क्या किया? मणिपुर की चर्चा तो टाल दी, अविश्वास प्रस्ताव ला करके राजनीतिक बहस को ही उन्होंने प्राथमिकता दी.
राजनीतिक मुद्दों को लेकर के ही सदन का 3 दिन में विपक्ष में बैठे हुए साथी अपना स्कोर करने की कोशिश कर रहे थे और उन्होंने इतने सारे विषय उठाए, इतने सारे उठाए और तरह तरह के अनर्गल आरोप लगाए, सिर पैर बीने की बातें की। क्यों? क्योंकि मणिपुर का विषय किनारे हो जाए। साथियों, ये सदन में भले ही व्यवधान डाल लें, लेकिन हम सभी भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने, हम सभी भारतीय जनता पार्टी के जनप्रतिनिधियों ने जनता के बीच जाकर के सच्चाई और उसको बहुत बारीकी से, सच्चाई के हर पहलू से तैयार होकर के लोगों के पास जाना ही जाना है। જે સાંભળ્યું એમના સંપૂર્ણ વક્તવ્યનો એકમાત્ર અંશ છે, પણ એના પછી વિપક્ષ પણ તો કંઈ સાવ જાય એવું નથી। અધિરંજન ચૌધરી સામે આવ્યા। અધિરંજન ચૌધરીનું પણ ફોકસ ખાલી એટલું જ હતું કે અમે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા એટલે પ્રધાનમંત્રી બોલ્યા, વાત સાચી, પણ એના પછી કયા તર્ક અને તથ્ય સાથે તમે રજૂઆત કરી? તમે કહ્યું કે મણિપુર આગમાં છે, બધાને ખબર છે, અમને પણ ખબર છે કે ત્યાં આગ લાગી છે, બધાને ખબર છે કે ત્યાં કુકી અને મૈતેઈ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, પણ એના પછી શું સોલ્યુશન? દેશની સંસદ પ્રશ્નોની વાત કરીને, એ ચર્ચા કરીને પછી એનું સોલ્યુશન શોધવા માટે હોય છે। દેશની સંસદમાં સમાધાનની વાત હોવી જોઈએ। પ્રશ્ન છે ને ખરાબ થઈ રહ્યું છે ને પ્રધાનમંત્રી બોલતા નથી, એ તો અમે પણ કહી રહ્યા છીએ, પણ અમારામાં ને તમારામાં કોઈ ફરક હોવો જોઈએ। પ્રશ્ન તો અમે પણ કરીએ છીએ, સોલ્યુશનની પણ ક્યારેક ક્યારેક વાત કરીએ છીએ, પણ દેશની સંસદ સમાધાન શોધવા માટે હતી, માત્ર રાજનીતિ માટે નહીં। અને એટલા જ માટે કદાચ ફરી એકવાર પહેલા પ્રધાનમંત્રીના સંબોધનથી લઈને જ્યારે જ્યારે રાજ્યોના નિર્માણ થયા, એટલે ઉદાહરણ તરીકે ગુજરાત રાજ્ય બન્યું ત્યારે પૂજ્ય રવિશંકર મહારાજે જે ભાષણ આપ્યું હતું એને એક વક્તવ્યને એકવાર સાંભળજો જઈને, તો તમને ખબર પડશે કે દેશમાં બે પક્ષો એ સારી રીતે સરકાર અને સત્તા ચલાવવા માટે હતા। સત્તામાં અહંકાર આવી જાય તો વિપક્ષ એને યાદ કરાવી શકે કે તમે પરમનન્ટ નથી, એના માટે હતા। બસ કોઈ પણ મુદ્દાઓ પર બસ એક પશ્ચિમ બોલે તો એક પૂર્વજ બોલે એવું નક્કી જ હોય એના માટે નહોતા। કોઈક મુદ્દો તો એવો હોવો જોઈએ આ દેશમાં કે પક્ષ વિપક્ષ બંને સાથે મળીને ચર્ચા કરે એના સમાધાન માટે। કમનસીબે એવો સમય આવતો જ નથી। બે પક્ષ એકબીજાના એટલી હદે દુશ્મન બનવાના દેખાડા કરે છે કે જેથી જનતામાં દુશ્મનાવટ પેદા થાય, જનતામાં નફરત પેદા થાય, જનતામાં વૈમનસ્ય પેદા થાય। પણ એ બંને પક્ષના નેતાઓ તો વારે તહેવારે જ્યારે જરૂર પડે ત્યારે પોતાના આવાસો પર, પોતાના ઘરમાં એકબીજાની સાથે બેસીને સરસ મજાના જલસા કરતા હોય, પાર્ટી કરતા હોય। એમના માટે એ સામાન્ય છે। અને એટલે જ પક્ષ હોય કે વિપક્ષ, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી, એમના માટે મણિપુરની આગ એ હદે મહત્વની હતી કે મણિપુર સળગ્યું ન હોત તો કોંગ્રેસ પાસે મુદ્દો શું રહેવાનો હતો। અને એટલે જ કોંગ્રેસે એ મુદ્દાને વધારે મુદ્દો બનાવવા પર જ ફોકસ કર્યું। પણ એ મુદ્દો વધારે મુદ્દો બન્યા પછી પણ એનું સોલ્યુશન શું એ વિષય પર કોઈએ વાત ન કરી। અધિરંજન ચૌધરીએ બહાર આવીને પ્રધાનમંત્રી મોદી પર જ પ્રતિક્રિયા આપી। એમાં પણ અહમ બ્રહ્માસ્મિ સિવાય બીજું કશું જ સંભળાતું નહોતું જે રાહુલ ગાંધીની સ્પીચમાં સંભળાયું હતું। સાંભળીએ અધિરંજન ચૌધરીને। सदन में हम लोग बाहर से आते हैं, दूर दराज इलाके से हम लोग आते हैं सदन में शिरकत करने के लिए, आम लोगों की बात रखने के लिए, आम लोगों के मुद्दा को उठाना और सरकार से जवाब मांगना, ये सारे हमारे जिम्मेदारी होती है। इसी के चलते हम सदन में आते हैं। इसलिए अब सब जानते होंगे कि शुरू के दिन से देश की प्रधानमंत्री नरेंद्र मोदी जी को हम लोग ये गुहार लगाते आए थे कि मणिपुर की आज की जो हालात, ये हालात बड़ा गंभीर होते जा रहे हैं और देश की प्रधानमंत्री होने के नाते हमारे देश के प्रधानमंत्री जी को यह जिम्मेदारी भी बनते हैं कि मणिपुर के मुद्दे को लेकर सदन में वो बात रखें। ज्यादा तो हम मांग नहीं किए थे, सिर्फ 2 टुक मणिपुर के बारे में बोलने के लिए हमारी तरफ से मांग सदन शुरू होने का पहले से ही हम उठा रहे हैं। ऐसा नहीं कि हम मोदी जी से ये उम्मीद करते हैं कि सदन शुरू होते ही
उन्होंने कम से कम मणिपुर की बारे में 2-4 बात रखे और हम सदन शुरू कर दे। बस मतलब इसमें साफ है कि हम सदन चलाने के लिए ही सदन में आए और सही ढंग और सुचारू रूप से चले, इसलिए प्रधानमंत्री मोदी जी को दरखास्त भी की है। लेकिन हमारे बात को जब टालते जाए तो हमें भी अपना देश की प्रधानमंत्री को संसद में आने के लिए उपाय भी ढूंढते रहे और ढूंढते अंतिम औजार जो हमारे संसदीय व्यवस्था में होते हैं, अविश्वास प्रस्ताव लाए, क्योंकि कम से कम प्रधानमंत्री जी सदन में आके बात तो रखे। तो बस यही आपने देखे हैं, रूल 198 के तहत ये होते हैं हमारे ये अविश्वास प्रस्ताव की चर्चा। और हमारे पार्लियामेंट की ये परंपरा होते हैं कि जब तक अविश्वास प्रस्ताव पे चर्चा खत्म नहीं होते तब तक बाकी जो बिल वगैरह है उसको पारित नहीं किया जा सकता। અને આ બંને વિશે વાત કર્યા પછી દેશના નકશામાં ગુજરાત નામે રાજ્યમાં મહીસાગર જિલ્લામાં જઈએ। એ મહીસાગર જિલ્લો કે જે દર થોડા દિવસે શું કામ ચર્ચામાં આવે છે, કેમ કે મહીસાગર જિલ્લામાં આસારામ બાપુના ભક્તો ઘણા બધા છે। એ ભક્તોમાં એક કથિત રીતે મહીસાગર જિલ્લાના ખૂબ મોટા ક્લાસ 1 અધિકારી પણ છે। અને એટલે જે અધિકારી જ્યારથી ત્યાં શિક્ષણ વિભાગની આજુબાજુ જોડાયા છે ત્યારથી ત્યાં દર થોડા દિવસે આસારામ બાપુની ભક્તિ કરતા વિડીયો સામે આવે। ક્યારેક સ્કૂલમાં પરિપત્રો થાય અને સ્કૂલમાં આસારામ બાપુની આરતી ઉતારાય, ક્યારેક સ્કૂલમાં આસારામ બાપુની વંદનાનો, માતૃપિતૃ વંદનાના નામે બાપુની વંદનાનો ફોટો રખાય, કાર્યક્રમમાં સરસ્વતી માતાની બાજુમાં આસારામ બાપુનો ફોટો રખાયો હોય અને કાર્યક્રમો બેખોફ ચાલતા હોય જ ને। અધિકારીની રક્ષા મળતી હોય તો શું ફરક પડે? યોગ વેદાંત સમિતિ નામે એક આખું મંડળ હશે ને એમણે એક કાર્યક્રમ કાઢ્યો। મહીસાગરમાં એક પછી એક ગાડીઓ નીકળી અને ગાડીઓ પર મોટા મોટા આસારામ બાપુના ફોટો લગાવવામાં આવ્યા હતા। આસારામ બાપુની રેલી કાઢવામાં આવી। હવે તો બાપુએ જેલમાં માની ચૂક્યા છે કે બળાત્કારની સજા જ મળશે એમને, પણ છતાંય ભક્તો કોને કહેવાય કે ભગવાન કહે કે મને છોડો પણ છતાંય ન છોડે એનું નામ ભક્ત। અને એટલે જ મહીસાગરના અનેક લોકો આસારામ બાપુના ભગત કેવી રીતે વધારે ને વધારે સાબિત થવાય એની હંમેશા પ્રતીક્ષામાં लागेला હોય છે। તમે આવા બાપુઓને સવાલ કરો છો તો તમે અચાનક જ હિન્દુ ધર્મ વિરોધી થઈ જાઓ છો। તમે એ ભૂલી જાઓ છો કે શું હિન્દુ ધર્મના રક્ષણનો ઠેકો આસારામ બાપુએ લઈ રાખ્યો છે? અને જો લઈ રાખ્યો તો એ દીપેશ અને અભિષેકના મા બાપને જઈને પૂછો કે એ પણ એવું જ વિચારીને ગયા હતા બાપુની સામે કે બાપુ તો બહુ જ મહાન છે અને હિન્દુ ધર્મમાં દેવદૂત બનીને આવ્યા છે। આસારામ બાપુ મૂળ પોતે સિંધીમાંથી આવે છે અને છતાં પણ આપણે સિંધી હિન્દુ એ બધું જ ન જોઈએ ને એવું માની લઈએ કે આ દેશની સંસ્કૃતિ માટે અભૂતપૂર્વ કામ કરતા હતા, તો કમનસીબે આ દેશની સંસ્કૃતિ અને સભ્યતાને બાજુ પર મૂકીને આપણે ત્યાં બળાત્કારોની પરંપરા બની ગઈ દેશમાં અને એ પરંપરાને આસારામ બાપુએ આગળ વધારી। એના પછી અધિકારીઓ લડ્યા છે, કેટલાય માણસો મર્યા છે। સાબિતી આપતા આપતા જે લોકો આસારામ બાપુની સામે બોલતા એ લોકોની હત્યાઓ થઈ છે, પણ છતાંય લોકોના આંખ પર બંધાયેલી આસારામ નામે પટ્ટી ઉતરી નથી રહી। મહીસાગરમાં થઈ રહ્યું છે બધું જ સમજ્યા। સામાન્ય લોકો જ્યારે આવું કરે છે ત્યારે એની આસ્થાના નામે કોઈ બોલે નહીં એવું પણ માની લઈએ તો પણ પ્રશ્ન એ રહેવાનો છે કે આ દેશમાં આજે આંધળું અનુકરણ કરવાની જે ટેવ છે કે આપણે ત્યાં અફઝલ ગુરુને ફાંસી મળે તો જમ્મુ કાશ્મીર બંધ કરી દેવું પડે। શું કામ? કેમ કે ત્યાં એના સમર્થનમાં રેલીઓ નીકળી જાય। આપણે ત્યાં કોઈ બળાત્કારીને સજા મળવાની હોય તો એ કોઈ સાધુ સંત છે એટલા માટે તમારે ડરવું પડે, પોલીસે ડરવું પડે, બહુ સાચવીને પગલાં લેવા પડે। અને છતાંય બધું સાબિત થઈ ગયા પછી પણ એ આંધળાપણું ન જાય તો શું કરવાનું? કમનસીબે આ વારંવાર થતું આવ્યું છે। મહીસાગરમાં પણ એ જ થયું। જે રેલી નીકળી આની અંદર એ પણ કહેવાયું કે કોણે મંજૂરી આપી આ રેલી કાઢવાની? પેલા જ્ઞાન સહાયકવાળા છોકરાઓ ટપાલ લખવા ગયા તો ઉઠાવીને પોલીસ લઈ ગઈ ત્યાં। તો એ દેવદૂત બનીને અચાનક પ્રગટતી પોલીસને મહીસાગર પોલીસને આ રેલી નહીં દેખાઈ હોય? અને નહીં દેખાઈ હોય તો એનો મતલબ એ કે કોઈ ખશે કે જેમણે અનુમતિ આપી હશે કે જાઓ તમે આસારામ બાપુના સરઘસ કાઢો, તો કોણે આપી એ મંજૂરી? આ વાતનો કોઈની પાસે જવાબ કેમ નથી એ ખબર નથી। ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા, ભક્તિના ઘોડાપુરના દ્રશ્યો જોઈ લો, તમે દર્શન કરી લો આસારામ બાપુના।
सबका मंगल, सबका भला। करूँ करूँ नहीं बोलो, करूँ 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 नहीं करूँ नहीं। मार्ग शांति ना बाढ़ देगी। આમ તો સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જ મને આ વિષયની માહિતી મળી હતી. મારા જિલ્લામાં માન્ય મંત્રીશ્રીનો પ્રવાસ હતો એટલે એમની સાથે હતો. એ દરમિયાન મીડિયાના માધ્યમથી મને આ બાબતની જાણ થઈ. પરંતુ હાઈકોર્ટે જ્યારે આસારામના વિરુદ્ધમાં ચુકાદો આપેલો હોય તો એની સાથે ભારતીય જનતા પાર્ટી અથવા તો એમનું કોઈ સમર્થન ના હોય પાર્ટીનું. જે કોઈ અધિકારીએ આની મંજૂરી આપી હોય રેલી કાઢવા માટેની, તો એ લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી આ બાબતથી અલિપ્ત છે અને આ બાબતની અમને આ બાબતની કોઈ જાણ પણ નથી. સર, અગાઉ પણ આવો જ એક સ્કૂલની અંદર બનાવ બન્યો હતો, ત્યારબાદ આજે બનાવ બન્યો છે, એ બાબતે શું કહેશો? અગાઉની જે સ્કૂલની ઘટના બની હતી એમાં શિક્ષાત્મક કાર્યવાહી સ્વરૂપે શિક્ષકોને અહીંયાથી પનિશમેન્ટ કરવામાં આવી હતી. અને આ બાબતે પણ ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે કે દેશની જ્યારે કોર્ટ ચુકાદો કોઈ આપતી હોય તો એનાથી ઉપરવટ જઈને દેશના કોઈ નાગરિકે અથવા તો અમારા કાર્યકર્તાઓએ પણ એ કૃત્યને સમર્થન ના કરવું જોઈએ. એટલે અમારો વિચાર વિમર્શ અને અભિપ્રાય સ્પષ્ટ છે કે જે કોઈ લોકોએ આ રેલીને આ બેનર સાથેની કે એ પ્રમાણેની મંજૂરી આપી હોય તો એ લોકોને સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ. અને જો સમાજે દર્શન જ કરવા છે તો અમે તમને આજે દર્શન કરાવીએ. જોઈ લો આ ચહેરો. આમનું નામ મહિપાલસિંહ વાળા છે. હમણાં થોડા દિવસ પહેલાં જ આ દેશ માટે શહીદ થયા છે. એ જ્યારે શહીદ થયા એના બીજા દિવસે જ એમના પત્ની જે ગર્ભવતી હતા એમને 9 મહિના પૂરા થતા હતા. ગઈકાલે રાત્રે એમને ત્યાં ફૂલ જેવી કોમળ એક દીકરીનો જન્મ થયો છે જેનું નામ એમના પત્નીએ વિરલબા વાળા રાખ્યું છે. એમનું કહેવું છે કે મહિપાલસિંહના ઘરે તો વિરાંગના જ પેદા થાય ને. વીરને ત્યાં પેદા થવાવાળી વિરાંગનાની રીતે એ લોકો પોતાના પરિવારની દીકરીને જોઈ રહ્યા છે. પરિવારનું કહેવું છે કે જો એને જવું હશે તો અમે એને ડિફેન્સમાં મોકલીશું, સૈન્યમાં મોકલીશું. એના માટે એ લોકો સપના જોઈ રહ્યા છે. પોતાનો એક લાલ ગુમાવ્યા પછી પણ એ મા, જે પતિ ગુમાવ્યા પછી પણ એક સ્ત્રી પોતાના બાળકને ત્યાં મોકલવા માટે ડરતી નથી. એના દર્શન કરો તમે. એ લોકોના કારણે આ દેશ વધારે અડીખમ ઊભો છે. આસારામ આ દેશની શરમ છે અને મહિપાલસિંહ વાળા આ દેશનું ગૌરવ છે. આ બંનેમાં જ્યાં સુધી તમે ફરક કરતા નહીં શીખો ત્યાં સુધી તમે આ દેશને કશા જ ઉપયોગી નથી થઈ રહ્યા. આ રાષ્ટ્ર માટે તમે કલંકથી વિશેષ કશું જ નથી, કેમ કે તમારી શ્રદ્ધા, તમારી આસ્થા, તમારી અંગત માન્યતાઓ, બાપુએ તમને આપેલા પર્સનલ ચમત્કારો અને એ ચમત્કારોના કારણે તમારી બંધાયેલી આસ્થા આ દેશની પથારી ફેરવી રહી છે. આવા લોકોને લાગી રહ્યું છે કે તમે હિન્દુ ધર્મના નામે કોઈ પણ ધંધા ઊભા કરી શકો છો. આ લોકોને ખબર જ નથી હોતી કે કોણ હતા મેજર વિભૂતિ ઢોંડિયાલ. એ લોકોને ખબર જ નથી કે કોણ હતા વિક્રમ બત્રા. એ લોકોને નથી ખબર કે આ મહિપાલસિંહ વાળા કોણ છે અને આવા નામી અનામી હજારો લાખો માણસો કોણ છે. આ લોકો આ દેશનું સાચું ગૌરવ છે. પણ કોઈ દિવસ તમને આમની રેલી નીકળતી નહીં જોવા મળે. કોઈના પ્રોફાઇલ પિક્ચરમાં મહિપાલસિંહ વાળાનો ફોટો નહીં હોય. કોઈ એવું નહીં માને કે આ દેશના જવાનો હતા જેમના કારણે આપણે અડીખમ ઊભા છીએ. 15મી ઓગસ્ટે સરસ મજાની દેશભક્તિ પ્રદર્શિત કરવા માટે તિરંગા લઈને પોતાના ઘર પર લગાવતા માણસો ભૂલી જાય છે કે એ તિરંગો ત્યાંનો ત્યાં રહે, સતત અડીખમ લહેરાતો. એના માટે આવા હજારો માણસો આ દેશની સરહદ પર હોય છે, દિવસ રાત હોય છે. દરેક માણસ શહીદ નથી થતો, પણ એ દુર્ગમ પરિસ્થિતિમાં જઈને ઘણીવાર તમે જોજો કોઈ વાર કે બોર્ડર પર રહેવું એટલું સરળ નથી હોતું. કાશ્મીરની સરહદ પર સતત ભયના ઓથારની વચ્ચે જીવતી જિંદગીઓ આ દેશ માટે પોતાનું બધું જ ન્યોછાવર કરી જાય છે. તમે ક્યારેક એમના મા બાપના આંસુ જોજો તો તમને ખબર પડશે કે એ છે આ દેશનું ગૌરવ. એ સ્પષ્ટતા આવવી બહુ જરૂરી છે આ દેશમાં કે તમારા આદર્શ કોણ હોવા જોઈએ. અને એટલે જ અમે એ પ્રતિબદ્ધતાથી નક્કી કર્યું છે કે અમે નક્કી કરીશું, અમે એ પેઢીઓમાં પહોંચાડવાની કોશિશ કરીશું કે આ દેશના આદર્શ મહિપાલસિંહ વાળા છે, નહીં કે કોઈ બળાત્કારી, નહીં કે કોઈ આતંકવાદી, નહીં કે બાકીના કોઈ સામાન્ય ક્ષુલ્લક માણસો કે જે લોકો આ દેશ માટે કશું જ નથી કરતા. આ લોકોને કોઈ જ એવો પગાર નથી મળતો. કમનસીબે એમને તો શહીદીના જે પેન્શન મળવા જોઈએ કે રૂપિયા મળવા જોઈએ એ પણ નથી મળતા. 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં એ રિટાયર્ડ આર્મીના જવાનો અહીંયા ગાંધીનગરમાં આંદોલન કરતા હતા અને પોલીસ એમના પર લાઠીઓ ચલાવતી હતી. સરકારે દરેક વખતે કહ્યું હતું કે મદદ કરીશું, નથી મદદ થઈ. એક જવાન અહીંયા આંદોલનમાં શહીદ થયો હતો.
પોલીસનો માર પડ્યો છે. એવા કેટલાય માણસો છે કે જે પોતાના અધિકારો માગવા માટે નીકળ્યા, દેશની સરહદ પર લડીને આવ્યા હતા. કોઈક એમના પરિવારમાંથી હતું કે જેમણે પોતાના પતિ, પોતાનું સંતાન ત્યાં દેશની સરહદ પર કુરબાન કરી દીધું હોય. એ શહીદના ઘરવાળા ગાંધીનગરમાં રીતસરથી આંદોલન કરતા હતા, કોઈ નહોતું સાંભળતું. કોઈને ખબર નથી કે એમની પીડા કે તકલીફ શું હોય છે. અને પછી તમે આમ આરામથી કહી દો છો ને કે મેરા દેશ મહાન, મેરા ભારત મહાન. દિવાલ પર લખવાથી દેશ મહાન નથી થતો, સરહદ પર લોહી રેડવાથી થાય છે. અને એ લોહી આ પરિવારો રેડે છે, તમે કે અમે નહીં. અને એટલા જ માટે એટલી સ્પષ્ટતાની સાથે મહિપાલસિંહ વાળા કે પછી એમના દીકરી વિરલબા વાળાને જીવનમાં ક્યારેય એ તકલીફ, પિતાની ખોટ કોઈ પૂરી ન કરી શકે, પણ બાકીની કોઈ તકલીફો પૂરી ન થાય, તકલીફો ન પડે, એ બધી જ જવાબદારી આપણી હોય છે, આ સમાજની અને આ દેશની હોય છે. દુનિયાના એ દરેક મહાન દેશની ખાસિયત એ છે કે પોતાના જવાનોને યાદ રાખે. કમનસીબે આપણે મહાન નથી, આપણે નથી યાદ રાખતા દેશના જવાનોને, દેશની સેનાને. અને એટલા જ માટે આપણે દર 15મી ઓગસ્ટે કે પછી 26મી જાન્યુઆરીએ રિફ્રેશ કરવું પડે છે બધું, કે દિવસ આવી ગયો છે, ફરી એકવાર તૈયાર થઈ જાઓ. પરમેનન્ટ કશી આપણામાં વ્યવસ્થા જ નથી. એ વ્યવસ્થા રોપાય એટલા જ માટે આવા દિવસોએ અમે સતત તમને યાદ કરાવીએ છીએ. વિરલબા વાળાના જન્મથી ફરી એકવાર તમે એ વાત યાદ કરો, એ દ્રશ્યો જુઓ કે જેમાં એક માતા પોતાના લાલને યાદ કરતી હતી, કેમ કે આપણા માટે દેશનો એ વીર જવાન છે, એ માતા માટે પોતાનો 25 વર્ષનો દીકરો છે, જેની લાશ હમણાં જ ઘરમાંથી ઉઠી હતી. સાંભળીએ એમને. જમ્મુમાં પોસ્ટિંગ થયું ત્યારે બધું કેવું હતું? તમને ડર તો હશે ને ક્યાંક કે જમ્મુ કાશ્મીર જાય છે? પણ એને જે જગ્યાએ પોસ્ટિંગ હતું ને તો એ મને કીયા કરે કે મમ્મી અહીં બહુ સારું છે, અહીંયા મંદિર છે અને અહીંયા અમારે રહેવાનું. પણ આ તો એને 2-3 દિવસ ત્યાં મોકલ્યો હતો, ઓલો વાયરલેસના ઓલા ડબલા હોય રિપેર કરવા ફોનના, લઈ ગયો હતો. મેં કીધું અહીં કે તને મોકલ્યો હતો કે મમ્મી નોકરી એ વિશે જવું પડે ને મારે, હું એકલો નો 8 જણ છીએ. આપણને બીક તો બહુ હતી, પણ શું કરીએ, આપણે નોકરી લેવરાઈ હતી તો. એના પપ્પા ઓફ થઈ ગયા હતા. મેં કીધું મને મારા દીકરા તારી વગર નહીં ગમે, હું કેમ જિંદગી જીવીશ. કે મમ્મી તમે ના પાડશો ને હું ભાગીને જતો રહીશ, મને ના ન કહેશો, તું ભાગીને ન જઈશ, પ્રેમથી જા. મારા પપ્પાનું સપનું સાચું પાડવાનું. અને પપ્પા એમ કહેતા કે મારા બેમાંથી 2 છોકરામાંથી એકને હું આર્મી મોકલીશ એમ. એને પપ્પા ઓફ થઈ ગયા. મારા પપ્પાને આજ્ઞાનું પાલન કરવું, મારા દેશની સેવા કરવા જાવ, મને જવા દો. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અને અમે 15મી ઓગસ્ટે તમારી સામે બધી જ કહાનીઓ લઈને, અમુક કહાનીઓ લઈને આવવાના છીએ કે જેથી લતા મંગેશકરના ગીતના એ શબ્દો કે તુમ ભૂલ ન જાવો ઉनको इसलिए सुनो એ કહાની, તમે બધા ભૂલી ન જાઓ એટલા માટે એ કહાનીઓ તમે વારંવાર સાંભળો, એવી કોશિશ અમે કરવાના છીએ. નમસ્કાર.